ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની, અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું કે હાલમાં મિત્રો આંતરરાષ્ટ્રીય શૂન્ય કચરા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો જે આંતરરાષ્ટ્રીય શૂન્ય કચરા દિવસ છે મિત્રો, એ આપણે 30 માર્ચના રોજ ઉજવીએ છીએ। તો આંતરરાષ્ટ્રીય શૂન્ય કચરા દિવસ દર વર્ષે 30 માર્ચના રોજ ઉજવવામાં આવે છે, અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 14 ડિસેમ્બર 2022ના રોજ એક ઠરાવ પસાર કરીને 30 માર્ચને આંતરરાષ્ટ્રીય શૂન્ય કચરા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી। આ ઉપરાંત મિત્રો આ જે દિવસ છે મિત્રો આંતરરાષ્ટ્રીય શૂન્ય કચરા દિવસ, તો એનો મુખ્ય ઉદ્દેશ શું છે? જે કચરાના વ્યવસ્થાપન અને જે ટકાઉ વપરાશ ઉત્પાદન પ્રણાલીઓના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવાનો છે મિત્રો। તો મિત્રો જે આ કચરો છે એનો યોગ્ય રીતે નિકાલ કઈ રીતે કરવો, એનો યોગ્ય રીતે મિત્રો વ્યવસ્થાપન કઈ રીતે કરવું, એ હેતુથી મિત્રો એ માટે લોકોમાં જાગૃતિ આવે એ માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે મિત્રો। જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લેજો, જેથી કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। તો મિત્રો આ જે ક્વેશ્ચન છે એ આવનારી બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો યાદ રાખજો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ખાસ કરીને પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ માટે। ઓકે, તો મિત્રો હાલમાં કયા શહેરની પ્રખ્યાત સૌદાગરી બ્લોક પ્રિન્ટને જીઆઈ ટેગ મળ્યો છે? તો મિત્રો જવાબ આવશે અમદાવાદ। અમદાવાદમાં જ મેં જે મિત્રો જમાલપુર છે મિત્રો, ત્યાં તે વિસ્તારમાં જે આ સૌદાગરી જે બ્લોક પ્રિન્ટને મિત્રો જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે મિત્રો। તો આ ક્વેશ્ચન આપણે મિત્રો ડિટેલમાં જોઈશું। તો શું છે મિત્રો? તો મિત્રો અમદાવાદના જે જમાલપુરમાં કારીગરો દ્વારા કરવામાં આવતી પરંપરાગત હસ્તકલાની જે સૌદાગરી બ્લોક પ્રિન્ટને સત્તાવાર રીતે ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ સાથે મિત્રો માન્યતા આપવામાં આવી છે મિત્રો। અને મિત્રો આ જીઆઈ ટેગ કોના દ્વારા આપવામાં આવે છે? તો મિત્રો જે ભૌગોલિક સંકેતની મિત્રો જે સંસ્થા ચેન્નાઈમાં આવેલી છે એના દ્વારા મિત્રો આ જીઆઈ ટેગ આપવામાં આવે છે। આ અનોખી હસ્તકલા કાપડ કલા પેઢીઓથી સચવાયેલી છે, અને ગુજરાતનો જે સાંસ્કૃતિક વારસા ઉપર એક મહત્ત્વપૂર્ણ ભાગ બનીને રહી છે મિત્રો। આ ઉપરાંત મિત્રો આ જે સૌદાગરી બ્લોક પ્રિન્ટ એક પ્રાચીન કાપડ પ્રિન્ટિંગ તકનીક છે, જે અમદાવાદમાં લગભગ 300 વર્ષથી પ્રચલિત છે। કેટલા વર્ષથી મિત્રો પ્રચલિત છે? 300 વર્ષથી પ્રચલિત છે મિત્રો। અને આ કલામાં કુદરતી રંગો અને પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ કરીને કાપડ ઉપર હાથથી છાપવામાં આવતી એક જટિલ ડિઝાઇનનો સમાવેશ કરવામાં આવે છે મિત્રો। તો મિત્રો કોને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? તો મિત્રો એક હસ્તકલા છે જે સૌદાગરી બ્લોક પ્રિન્ટને જે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આશરે 300 વર્ષથી પ્રચલિત છે મિત્રો। યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। આવનારી કોઈ પણ એક્ઝામમાં મિત્રો આ ક્વેશ્ચન 100% પૂછાશે મારા અનુભવ મુજબ। ઓકે, આ ઉપરાંત મિત્રો જ્યાં ખેડા સમુદાય માટે મોટા પાયે આ બ્લોક પ્રિન્ટમાં મિત્રો સક્રિયપણે રોકાયેલા છે, તો કયા સમુદાયના લોકો મિત્રો રોકાયેલા છે? તો યાદ રાખજો, ખેડા સમુદાયના લોકો। જો કે સમય જતાં ઔદ્યોગિકરણ અને આધુનિક ટેકનોલોજીના કારણે આ કારીગરોનો ક્ષય થવા લાગ્યો છે। ક્ષય થવા લાગ્યો એટલે કારીગરોનું પ્રમાણ એ ઘટવા લાગ્યું છે મિત્રો।
અને આ જે બ્લોક પ્રિન્ટ છે મિત્રો એનો ઉપયોગ પરંપરાગત રીતે કુર્તી, ચુનરી, કુર્તા, ધોતી, પાઘડી અને શાલ બનાવવામાં થાય છે મિત્રો. તો મિત્રો હવે આ જે ક્વેશ્ચન છે મિત્રો ગુજરાતનો ગમે તે એક્ઝામમાં ડિટેલમાં આવે ને તો તમારે આ ક્વેશ્ચનમાંથી માર્ક જશે નહીં. એટલે મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, યાદ રાખજો, આવનારી કોઈ બી એક્ઝામમાં પૂછાઈ શકે છે. અને જેટલા બી વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો એમને મગજમાં એવું રાખવાનું કે 10 માર્કનું કરંટ અફેર પૂછાશે તમારે. મારો અંદાજ એવો છે કે તમારે 10 માર્કનું કરંટ અફેર પૂછાશે. 10 માં 10 આપણા યુટ્યુબ ચેનલમાં પૂછાશે તો મિત્રો મોજે મોજ છે, બરાબર. પણ ના પૂછાય, બરાબર, 60-70% પૂછાય તો તમારે માર્ક જવો જોઈએ નહીં. કોઈ માયનો લાલ કે કોઈ પણ વિદ્યાર્થી એવો નહીં હોય કે જેને 10માંથી 10 માર્કનું કરંટ અફેર આવડતું હોય, અથવા કોઈ પણ એવું મેગેઝિન નહીં હોય કે કોઈ એવી યુટ્યુબ ચેનલ નહીં હોય કે જે તમને કરંટ અફેરમાં 100 માર્ક કવર કરાવી આપે. 50% ઉપર તમારા માર્ક કવર થતા હોય ને કરંટ અફેરમાં એટલે એ બેસ્ટ છે. પછી કેવું હોય કે એકાદ માર્ક કે 2 માર્ક રહે ને તમારે રિવિઝન કરવામાં અભાવ હોય ને તો માર્ક જાય, બાકી જવાની સંભાવના ઓછી છે. આ ક્વેશ્ચન પણ મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં મિત્રો કયા દેશમાં બહુરાષ્ટ્રીય સંયુક્ત હવાઈ કવાયત ઇન્હોસ 25 શરૂ થઈ છે? તો મિત્રો જવાબ આવશે ગ્રીસ. તો ભારતીય વાયુસેના 31 માર્ચથી લઈને 11 એપ્રિલ 2025ના રોજ મિત્રો દરમિયાન જે ગ્રીસના એન્ડ્રાવિડા એરબેઝ ખાતે હેલેનિક એરફોર્સ દ્વારા મિત્રો આયોજિત પ્રતિષ્ઠિત બહુરાષ્ટ્રીય હવાઈ કવાયત ઇન્હોસ 25માં ભાગ લેશે મિત્રો. અને મિત્રો આ કવાયતમાં ઇન્ડિયન એરફોર્સની ટુકડી મિત્રો સુખોઈ 30 MKI લડવૈયાઓ, IL-78 એરિયલ રિફ્યુઅલ્સ અને C-37 જે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનો પણ સમાવેશ થશે. અને આ દ્વિવાર્ષિક કવાયત છે મિત્રો. અને આ કવાયતમાં મિત્રો 15 દેશો ભાગ લેવાના છે. કેટલા? 15 દેશોના જે વાયુસેનાના અંતર કાર્યક્ષમતા અને વ્યૂહાત્મક કુશળતા અને લડાઈ તૈયારી વધારવા માટે એક સાથે 15 દેશો રહ્યા ને મિત્રો ભાગ લેવાના છે. એટલે યાદ રાખજો કેટલા દેશો ભાગ લેવાના છે, કઈ જગ્યાએ થવાનું છે આયોજન મિત્રો ઇન્હોસ 25નું, તો ગ્રીસમાં થવાનું છે. કેટલા દેશો ભાગ લેવાના છે? તો 15 દેશો ભાગ લેવાના છે. અને આ એક મિત્રો કહેવાય ને કે વાયુસેનાની મિત્રો આ કવાયત છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે હાલમાં ભારતના રાષ્ટ્રપતિએ પર્યાવરણ 2025 પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે મિત્રો? તો રાષ્ટ્રપતિ દ્વારા દ્રૌપદી મુર્મુ દ્વારા આ જે આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન નવી દિલ્હી ખાતે કરવામાં આવેલું છે. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મિત્રો 29 માર્ચ 2025ના રોજ નવી દિલ્હી ખાતે મિત્રો પર્યાવરણ 2025 પર જે રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું છે. અને તેમણે સતત પર્યાવરણીય સંરક્ષણની જરૂરિયાત ઉપર પ્રકાશ પાડ્યો છે. અને ભવિષ્યની પેઢીઓ માટે પ્રકૃતિનું સંરક્ષણ કરવાનું એ આપણી નૈતિક ફરજ છે મિત્રો, એના ઉપર ભાર મૂક્યો છે. આ ઉપરાંત મિત્રો આ જે મિત્રો આયોજન છે કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા કરવામાં આવેલું છે. જેનો ઉદ્દેશ શું છે? પર્યાવરણ પડકારો અને જે ટકાઉ ઉકેલોની ચર્ચાનો છે અને પર્યાવરણના સંરક્ષણમાં શ્રેષ્ઠ પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટેનો છે. આગળનો ક્વેશ્ચન છે હાલમાં મિત્રો કયા રાજ્ય દ્વારા પોતાના રાજ્યમાં 15 સ્થળોના નામ બદલવાની જાહેરાત કરી છે? તો મિત્રો ઉત્તરાખંડ રાજ્ય દ્વારા. હાલમાં મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માધવ નેત્રાલય
પ્રીમિયર સેન્ટરનો શિલાન્યાસ ક્યાં કર્યો है? તો મિત્રો આ જે સેન્ટર है એનો શિલાન્યાસ નાગપુર ખાતે કરવામાં આવેલો છે. હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં તાજેતરમાં કેટલા ટકા ડીએ વધારવામાં મિત્રો આવ્યો है? તો જવાબ આવશે 2%. 2% ડીએ વધારવામાં આવ્યો છે. હાલમાં સરકારે મનરેગા વેતનમાં કેટલા ટકાનો વધારો કર્યો है? તો મિત્રો જે મનરેગા યોજના है એના વેતનમાં સરકારે મિત્રો 7%નો વધારો કર્યો છે. આ ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો મિત્રો ડિટેલ જોઈશું આપણે મનરેગા યોજના વિશે થોડી. તો મનરેગા યોજના, તો એનું ફૂલ ફોર્મ શું છે મિત્રો? તો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ 2005 ભારત સરકાર દ્વારા ચાલવામાં આવતી આ એક મહત્વપૂર્ણ યોજના है જેનું નામ है મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના. ઓકે મિત્રો, રોજગાર યોજના. તો યાદ રાખજો મિત્રો, નામ ઇમ્પોર્ટન્ટ है ફૂલ ફોર્મ મનરેગા યોજનાનું. અને જે મનમોહન સિંહ है મિત્રો, આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન, તેમના સમયમાં આ જે યોજના है ને મિત્રો એ અમલમાં મૂકવામાં આવેલી હતી. આ યોજનાનો ઉદ્દેશ શું છે? તો કે જે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા પરિવારોને રોજગારીની સુરક્ષા પ્રદાન કરવાનો છે. ઓકે મિત્રો, તો ફરીથી એકવાર મિત્રો હું તમને મનરેગા યોજનાનું ફૂલ ફોર્મ કહું છું. શું છે? તો એનું ફૂલ ફોર્મ છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના. ઓકે મિત્રો, આ ઉપરાંત મિત્રો રોજગારની ગેરંટી આ યોજના હેઠળ દરેક ગ્રામીણ પરિવારના પુખ્ત સભ્યોને જેઓ બિનકુશળ શારીરિક કામ કરવા માટે તૈયાર હોય તેમને એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસની વેતન રોજગારીની ખાતરી આપવામાં આવે છે. એટલે 100 દિવસની મિત્રો તમને વેતન આપવા માટેની આ યોજના છે, જે મિત્રો 2005માં જે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન એવા મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન અમલમાં મૂકવામાં આવેલી હતી. આગળનો ક્વેશ્ચન છે મિત્રો, હાલમાં ભારતીય રિઝર્વ બેંકની કેટલામી વર્ષગાંઠ ઉજવવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે 90મી. કેટલામી? 90મી. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 2025માં તેની 90મી વર્ષગાંઠ ઉજવી રહી છે, જે ભારતના 9 દાયકાના નાણાકીય શાસન, જે આર્થિક સ્થિરતા અને જે નાણાકીય નીતિ નિયમની યાદમાં ઉજવવામાં આવી રહી છે. રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી મિત્રો? તો 1 એપ્રિલ 1935ના રોજ કરવામાં આવી હતી. ઓકે મિત્રો, તો રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? 1 એપ્રિલ 1935ના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934 હેઠળ સ્થાપના કરવામાં આવી હતી. તો મિત્રો કદાચ પોલીસ કોન્સ્ટેબલમાં મિત્રો તમને ક્વેશ્ચન આવે આના રિલેટેડ, કરંટના આધારે કદાચ ક્વેશ્ચન પૂછે કે ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હે બરાબર, તો એની સ્થાપના કયા એક્ટ હેઠળ કરી હતી? તો યાદ રાખજો મિત્રો 1934. 35 લખેલું હોય તો મિત્રો એ વિધાન ખોટું થશે. એટલે મિત્રો યાદ રાખજો કયા એક્ટ હેઠળ કરી હતી. તો આરબીઆઈ એક્ટ 1934 હેઠળ કરી હતી. અને સ્થાપના ક્યારે થઈ? તો 1 એપ્રિલ 1935માં. તો આરબીઆઈએ ભારતના નાણાકીય લેન્ડસ્કેપને આકાર આપવાની મુખ્ય ભૂમિકા ભજવી હતી. અને આ કાર્યક્રમ ડિજિટલ બેન્કિંગ અને નાણાકીય સમાવેશના યુગમાં કેન્દ્રીય બેંકની યાત્રા, સિદ્ધિ અને જે ભાવિ રોડમેપ છે ને એની ઉજવણી કરે છે મિત્રો. આ ઉપરાંત મિત્રો શરૂઆતમાં જે આરબીઆઈ બેંક છે મિત્રો એ ખાનગી માલિકીની સંસ્થા હતી, પરંતુ આપણો દેશ આઝાદ થયો પછી 1949માં તેનું મિત્રો રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીયકરણ એટલે એ બેંકની મિત્રો જાહેર હસ્તક થઈ ગઈ, એટલે કે ગવર્મેન્ટ કરી દેવામાં આવી હતી. અને મિત્રો આરબીઆઈના પહેલા ગવર્નર કોણ હતા? તો ઓસ્બોર્ન સ્મિથ. કોણ હતું મિત્રો? ઓસ્બોર્ન સ્મિથ આરબીઆઈના પ્રથમ ગવર્નર હતા. અને જો સ્વતંત્ર ભારતના તમને પૂછે તો સીડી દેશમુખ.
અને હાલ કોણ હે મિત્રો આરબીઆઈના ગવર્નર? તો સંજીવ મલ્હોત્રા હે અને મિત્રો જે 16મા નંબરના ગવર્નર છે. ઓકે, હાલમાં મિત્રો સરહુલ મહોત્સવ 2025 કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યો હતો? તો જવાબ આવશે ઝારખંડ. તો મિત્રો ઝારખંડ અને આસપાસના વિસ્તારોના આદિવાસી સમુદાય માટે જે આ સરહુલ ઉત્સવ એક મહત્વપૂર્ણ ઉજવણી છે, જે વસંત ઋતુના પ્રારંભમાં અને નવા વર્ષની શરૂઆતનું એ આ પ્રતીક છે. અને આ તહેવારમાં મિત્રો જે સાલની વૃક્ષની પૂજા આસપાસ મિત્રો ધ્યાન કેન્દ્રિત કરે છે, જે સૂર્ય અને પૃથ્વી વચ્ચે મહત્વપૂર્ણ જોડાણનું પ્રતીક છે મિત્રો. તો આ જે તહેવાર છે ને એમાં મિત્રો જે સાલનું વૃક્ષ છે ને એની પૂજા કરવામાં આવે છે. મિત્રો આજના કરંટ અફેરનો લાસ્ટ ક્વેશ્ચન કે સોર્સ એક્સ ઇન્ડિયા 2025ની ત્રીજી આવૃત્તિ હાલમાં ક્યાં પૂર્ણ થઈ હતી? તો મિત્રો જવાબ આવશે નવી દિલ્હી ખાતે. તો આજનું આ જે મહત્વપૂર્ણ કરંટ અફેર છે એ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમે બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ, ધન્યવાદ.